નમસ્કાર, ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાકમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાક બાદ ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી આંશિક રાહત મળશે। મળતી માહિતી મુજબ હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક સુધી ગરમીનું જોર યથાવત રહેશે। આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। એપ્રિલ મહિનામાં જ આકાશમાંથી ગરમી અગનગોળા બનીને વરસી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે હજી ગરમીના 3 મહિના બાકી છે। આગામી 48 કલાક દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। દરિયામાં ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાથી ગરમીમાં આંશિક રાહત મળશે।